નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। તો જોઈ લઈએ આજના દેશ અને દુનિયાના અને ગુજરાતના તાજા મોટા સમાચાર। મિત્રો, આ સમાચાર જોતા પહેલા વિડીયોને એક લાઈક કરી દીજો અને ચેનલ પર તમે નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। સૌપ્રથમ મિત્રો વાત કરવામાં આવે તો ઓનલાઈન ખરીદી કરતા પહેલા આ સમાચાર ધ્યાનથી સાંભળી લેજો, કારણ કે ઇન્જેક્શનથી પાર્સલ ખોલી આઈફોનની ચોરી કરતા હોય છે લોકો। ત્યારે મિત્રો એવી ઘટના વિશે સામે કે પોલીસની હાજરીમાં 2 મિનિટમાં જ અસલી ફોન કાઢી નકલી ફોન પેક કરી દીધો। જ્યારે મિત્રો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 5 લોકોને દબોચ્યા। ત્યારબાદ મિત્રો 3 થી 5 લાખમાં બાળક ખરીદી અને 15 લાખમાં વેચવાનું રેકેટ આવ્યું સામે। અમદાવાદમાંથી ઝડપાયેલા 4 આરોપીઓને પૂછપરછમાં બાળક ખરીદનાર દંપતીને જન્મના પ્રમાણપત્રથી સુધી વ્યવસ્થા કરી દેતા। હાઈકોર્ટના વકીલે ગેંગ સાથે ઊંઝામાંથી 3 કરોડ રૂપિયાનું જીરું ચોર્યું। ગજબનું ષડયંત્ર રચી એક ચાવીથી ખેલ પાડી દીધો। ત્યારે મિત્રો પોલીસને એક જ નંબર મળ્યો અને પિક્ચર પૂરું થયું। બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો ડીજે વાળી વાત કોઈએ કરવાની જ નથી। 2027 સુધી બંધારણમાં કોઈ ફેરફાર કરવામાં નહીં આવે, જ્ઞાનીબેનનું મોટું નિવેદન આવ્યું સામે। ત્યારે મિત્રો જ્ઞાનીબેને વધુમાં કહ્યું કે સમાજ સુધારા માટે હું ગોળી ખાવા પણ તૈયાર છું। રાજકોટમાં ગોડસેના નાટકનો કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ, મંચ ઉપર તોડફોડ, 40 થી વધુ કોંગ્રેસી કાર્યકરોની અટકાયત કરવામાં આવી। ગાંધીજીની હત્યાની જસ્ટિફાઈ કરતા અને ગોડસેન દેશભક્ત ચિત્રાતા નાટકનો દરેક જગ્યાએ વિરોધ કરશે કોંગ્રેસ। મિત્રો મહુવા યાર્ડમાં 3 દિવસમાં સફેદની તુલનામાં લાલ ડુંગળીની 37,102 ગુણીનો જોરદાર વધારો। જ્યારે મિત્રો યાર્ડમાં ખેડૂતોને ઊંચા ભાવ મળી રહેતા મોટી રાહત મળી છે અને સફેદ કાંદાની આવકમાં આગામી 20 દિવસ બાદ મોટો વધારો નોંધાશે। ત્યારબાદ મિત્રો નડિયાદના સંતરામ શાકભાજી સબ માર્કેટ યાર્ડમાં જોરદાર ભીષણ આગ લાગતા લાખો રૂપિયાનું નુકસાન। જ્યારે 6 થી વધુ દુકાનો બળીને ખાખ થઈ ગઈ। મિત્રો આગ લાગવાના ચોક્કસ કારણો જાણવા માટે તપાસ શરૂ કરવામાં આવી। બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો ધાંગધ્રામાં લાલ મરચાના ભાવમાં જોરદાર તેજી જોવા મળી। જ્યારે 30 થી લઈને 40% સુધીનો ભાવ વધારો। મિત્રો આ વખતે મરચું નહીં પરંતુ ભાવની તીખાશ રોવડાવશે, કારણ કે માવઠાથી મરચાના પાકને ભારે નુકસાન થતા ભાવમાં પ્રતિ કિલો 80 રૂપિયાથી લઈને 40 રૂપિયા સુધી વધી ગયા છે। એટલે કે મિત્રો ભાવ વધારાથી બજારમાં મંદી જોવા મળી છે। બગદાણા વિવાદમાં જયરાજ ભમ્મર અને અન્ય 5 શખ્સોના જામીન મંજૂર। જ્યારે મિત્રો 25,25 હજારના જામીન અને તેટલી જ રકમના જાત જામીન રજૂ કરી તમામ શખ્સોને જેલ મુક્ત કરવામાં આવ્યા। રાજકોટમાં એલસીબીના દરોડામાં ભાજપના સભ્યની વાડીમાં નકલી દારૂની મિની ફેક્ટરી પકડાઈ। જ્યારે મિત્રો અંગ્રેજી દારૂની નાની મોટી મળી 218 બોટલ, જ્યારે દારૂ બનાવવાનું 30 લીટર લિક્વિડ મળી કુલ 1.48 લાખનો મુદ્દામાલ કબજે કર્યો। દર વર્ષે મિત્રો કરોડો રૂપિયાનો ખર્ચો છતાં ગુજરાતમાં 5 વર્ષમાં એડ્સથી 3600 લોકોના મોત થયા। જ્યારે મિત્રો 1.04 લાખ દર્દીઓ નોંધાયા। વડોદરામાં એક્સપોર્ટરનું સરકારી વેબસાઇટ ઉપર એકાઉન્ટ બનાવી સરકારી લાભના 8 લાખ ટ્રાન્સફર કરી લીધા। લાલપુર તાલુકાના પીપળી ગામમાં દલીલ યુવાન ઉપર સરપંચની ચૂંટણીના મનદુખમાં હિચકારો હુમલો કરી અદ્ભુત કરાયો। જ્યારે મિત્રો 6 લોકો સામે ફરિયાદ નોંધાઈ। બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો પંચમહાલમાં તું નથી ગમતી, પતિના આડા સંબંધ અને સાસરિયાના ત્રાસથી કંટાળી પરિણીતાએ પુત્ર સાથે મોતને વાલું કરી દીધું। ત્યારબાદ મિત્રો પંચમહાલમાં પણ હાલ અત્યારે મિત્રો કુરિવાજો ખર્ચા દૂર કરવા ક્ષત્રિય ઠાકોર સમાજની અનોખી પહેલ। જ્યારે મિત્રો પ્રસંગોને લઈને સામાજિક બંધારણ તૈયાર કરવામાં આવ્યું। બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો બનાસકાંઠાના ગોઢ ગામના ઓનર ક્લીનિંગ કેસમાં 9 આરોપીઓને આજીવન કેદ। જ્યારે મિત્રો ડીસા કોર્ટનો ઐતિહાસિક ચુકાદો આવ્યો સામે।
અમરેલીમાં ચા બનાવવા જેવી બાબતે સાવકા પુત્રએ પિતાની કરી નાખી હત્યા. બગસરા પોલીસે હત્યારાને દબોચી લીધો. બીજા સમાચારની વાત કરવામાં આવે તો હાલ અત્યારે મિત્રો ઠાકોર રબારી સમાજ બાદ હવે મિત્રો બ્રહ્માંડ સમાજ બનાવશે સામાજિક બંધારણ. કારણ કે મિત્રો લગ્નમાં થતા ખોટા ખર્ચ ઉપર મુકાશે બ્રેક. ત્યારબાદ મિત્રો એક વ્યક્તિ પાસે 20 વોટર આઈડી કાર્ડ કેવી રીતે? વડોદરામાં કોંગ્રેસનો ભાજપ ચૂંટણી પંચ સામે મોટો આક્ષેપ. બીજા એક સૌથી મોટા સમાચારની વાત કરવામાં આવે તો સુરતમાં બાળકોના ઝઘડામાં પાડોશીનો પિતા પુત્ર ઉપર જીવલેણ હુમલો. જ્યારે મિત્રો 30 વર્ષીય પુત્રનું થયું મોત, પિતા ગંભીર રીતે ઘાયલ. રાજકોટમાં મિત્રો 120 કિલો ચાંદીની ચોરીના કેસમાં મહેસાણા વેચવા જતા એક આરોપીની 40 કિલો ચાંદી સાથે કરવામાં આવી ધરપકડ. બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો અરવલ્લીમાં લગ્નના વરઘોડામાં ખેલાયો ખૂની ખેલ. જ્યારે મિત્રો સમાધાન બાદ 8 લોકોએ 2 યુવકો ઉપર કર્યો જીવલેણ હુમલો, એકનું થયું મોત. ત્યારબાદ મિત્રો પોતાની મરજીથી વેપાર કરીશું. ભારત અમેરિકાની ટ્રેડ ડીલ બાદ મોહન ભાગવતનું મોટું નિવેદન આવ્યું સામે. રાજસ્થાનના કોટામાં મોટી દુર્ઘટના ટળી. જ્યારે મિત્રો બિલ્ડિંગ ધરાશયી થતા 2 લોકોના થયા મોત, અન્યોને બચાવ કરવામાં આવ્યો. ત્યારબાદ મિત્રો મધ્યપ્રદેશના રીવામાં કંકોત્રી વહેંચવા જતા પિતા પુત્રને બેફામ કારે ફંગોળ્યા. જ્યારે મિત્રો 3 લોકોના થયા મોત. સિંધુ બાદ હવે મિત્રો પાકિસ્તાનને વધુ એક મોટો ઝટકો લાગશે. કારણ કે ચિનાબ નદી ઉપર હાઇડ્રો પ્રોજેક્ટ માટે ભારત સરકારે ટેન્ડર જાહેર કરી દીધું. આરએસએસ પ્રમુખ કોઈ જાતિના નહીં પણ માત્ર હિન્દુ હશે. મુંબઈમાં મોહન ભાગવતનું મોટું નિવેદન આવ્યું સામે. કોંગ્રેસમાં મધ્યપ્રદેશના પાકિસ્તાન સાથે કનેક્શનના પુરાવા મળ્યા. જ્યારે મિત્રો હિમંતા બિસ્વા શર્માનો મોટો દાવો અને ગૌરવ ગોગાઈએ આપી પ્રતિક્રિયા. ત્યારબાદ મિત્રો વધુ એક પ્લેન ક્રેશ જોવા મળ્યું. કર્ણાટકમાં એક ખેતરમાં ખાબક્યું ખાનગી વિમાન. જ્યારે મિત્રો 2 લોકોને ઈજાગ્રસ્ત. બાંગ્લાદેશ અને નેપાળ સરહદના વિસ્તારોમાં રિઝર્વ ટ્રેનોમાં વધુ કડક નિયમો કરવામાં આવશે. જ્યારે ભારતીય રેલવેમાં આઈડી ચકાસણી પણ ફરજિયાત. ત્યારબાદ મિત્રો પાકિસ્તાનના 14 શહેરમાં 73 હુમલા જોવા મળ્યા. 350 થી વધુ સુરક્ષા દળોને માર્યાનો BLOનો મોટો દાવો. 75 વર્ષના ભાગવત પદ છોડવા તૈયાર અને કવ્યું સંઘ કહે તો પદ છોડી દઈશ, પરંતુ ક્ષત્રિય બ્રાહ્મણ નહીં, કોઈ પણ હિન્દુ આરએસએસ પ્રમુખ બની શકે. સાવરકરને ભારત રત્ન આપવામાં પણ આવે. બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો કોંગ્રેસ સાંસદની પત્ની 9 વખત પાકિસ્તાન ગઈ. ભારતની ગુપ્ત માહિતી લીક કરી પાકિસ્તાનને આપી. સાંસદ ગોગોઈના ISI સાથે સંબંધ. જ્યારે મિત્રો આસામના સીએમ હિમંતાનો મોટો દાવો. જાપાનમાં મધ્યસ્થ ચૂંટણીમાં આર્યન લેડીએ રચ્યો ઇતિહાસ. LADPને મળી બહુમતી. જ્યારે મિત્રો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ પાઠવી શુભેચ્છા. ત્યારબાદ મિત્રો ચીનને પણ ટક્કર આપી શકે તેવું ટેલેન્ટ માત્ર ભારત પાસે જ છે. જ્યારે મિત્રો ટ્રમ્પના મંત્રીનું મોટું નિવેદન આવ્યું સામે. હવે મિત્રો જોઈ લઈએ આજના છેલ્લા સમાચાર. વડોદરાના વાડી વિસ્તારમાં રહેતી સેલ્સ ગર્લ્સ તરીકે નોકરી કરતી યુવતીનો ગળે ફાંસો ખાઈને આપઘાત કરવામાં આવ્યો. જ્યારે મિત્રો દરવાજો અંદરથી બંધ હોય કટર વડે દરવાજો કાપવો પડ્યો. તો મિત્રો આ સાથે જ આ સમાચાર અહીંયા સમાપ્ત કરવામાં આવે છે. મિત્રો આવા ડેલી 6 વાગે સમાચાર જોવા માટે આપણી NBTV ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરવા પણ વિનંતી. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત, વંદે માતરમ.